ટાઉન હોલ ખાતે આવતીકાલે સાંજે 7 વાગ્યે યાદશક્તિનો જાદુ અંતર્ગત વિનામૂલ્યે વધુ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। સવ્યસાચી એજ્યુકેશનના ઉપક્રમે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે રવિવાર અને સોમવારે યાદશક્તિનો જાદુ ફ્રી સેમિનાર યોજાયો હતો, પરંતુ આયોજકોના જણાવ્યા પ્રમાણે રવિવાર અને સોમવારના રોજ યોજાયેલ સેમિનારથી ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ વંચિત રહી ગયા છે। મતલબ કે બંને દિવસ ટાઉન હોલ ખાતે ચિક્કાર થઈ જતા વાલીઓ અને વિદ્યાર્થીઓને પરત જવું પડ્યું હતું। આથી સોમવારથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે બુધવારે પણ વધુ એક ફ્રી સેમિનાર રાખવામાં આવ્યો છે। આયોજકોએ વધુમાં જણાવ્યું છે કે શ્રેષ્ઠ પરિણામ માટે વિદ્યાર્થીઓને યાદશક્તિનો જાદુ સેમિનાર ઘણો લાભદાયી થયો છે। અગાઉ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અમારા દ્વારા યાદશક્તિ અંગે માર્ગદર્શન મેળવી અને વધુમાં વધુ માર્ક્સ મેળવવા માટે સફળ થયા છે। કે છેલ્લા 2 દિવસના અમારા સેમિનાર્સ છે સક્સેસફુલ રહ્યા અને મેક્સિમમ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લાભ લીધો। ઘણા વિદ્યાર્થીઓને એન્ટ્રી મળી નથી, એના કારણે આવતીકાલે ફરી એક દિવસ અમે આ સેમિનાર લંબાવ્યો છે, જેથી કરીને જે નિરાશ થઈ ગયેલા વિદ્યાર્થીઓને પાછા જવું પડ્યું હતું એ વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ એ આવતીકાલે સાંજે 7 વાગે ટાઉન હોલમાં ફરીથી આવી શકે છે। ત્યાં પણ અમે વહેલા તે પહેલાંના ધોરણે વિનામૂલ્યે પ્રવેશ રાખેલો છે। એ સેમિનારમાં ફરીથી એ જ કે જે 2 દિવસથી સતત જૂનાગઢના દરેક લોકોને અમે લાભ આપી રહ્યા છીએ એ લાભ ફરીથી આપશું। દરેક વિદ્યાર્થીઓને અત્યારે જે સાયકોલોજીકલ તથા ટેકનિકલ પ્રોબ્લેમ્સ છે કે વિદ્યાર્થીઓને એક્ઝામની અંદર ભૂલાઈ જાય છે, વિદ્યાર્થીઓને યાદ રાખવામાં મુશ્કેલીઓ પડે છે,